મારું નામ દિવ્યા છે. લોકો કહે છે કે માણસની કિસ્મત ઉપરવાળો લખે છે, પણ ક્યારેક ક્યારેક મને લાગે છે કે ઉપરવાળાએ મારી કિસ્મત સારી નથી લખી. હું જ્યારે નાની હતી ને ત્યારે મને સમજાતું જ નહોતું કે બાકીના બાળકોની જેમ હું કેમ ભાગી નથી શકતી. સીડીઓ ઉતરતી વખતે મારો પગ કેમ ધ્રુજવા લાગતો અને લોકો મને જોઈને ધીમે ધીમે વાતો કેમ કરવા લાગતા. મારી મા કહેતી હતી કે એ એક્સિડન્ટમાં મેં મારા પપ્પાની સાથે સાથે મારા પગની તાકાત પણ ગુમાવી દીધી હતી. તે દિવસે પપ્પા હંમેશા માટે આપણને છોડીને ચાલ્યા ગયા અને હું ત્યારથી લંગડાઈને ચાલવા લાગી. પપ્પાના ગયા પછી મમ્મી મને લઈને મામાના ઘરે આવી ગઈ હતી. મામા બહુ જ વધારે સારા હતા. તેમણે ક્યારેય પણ અમને પારકા હોવાનો અહેસાસ જ ન થવા દીધો. પરંતુ કદાચ દરેક ઘરમાં કોઈ એવું જરૂર હોય છે જેને કોઈની મજબૂરી ખૂંચવા લાગે છે, અને અમારા માટે તે માણસ મારી મામી હતી. તેમની નજરમાં અમે બંને મા દીકરી આ ઘર પર બોજ હતા. સવારે આંખ ખુલતાની સાથે જ તેમના મેણા ટોણા શરૂ થઈ જતા હતા. અરે, આ છોકરી આટલી મોટી થઈ ગઈ છે, પણ એની ચાલ તો જુઓ. ખબર નહીં ક્યાં સુધી આ બંને મા દીકરીઓ બેસીને ખાશે, અને ઉપરથી આ લંગડી છોકરી, એણે તો અમારું મગજ ખરાબ કરી મૂક્યું છે. પહેલાં આ વાતો સાંભળીને હું રડતી હતી, બહુ જ વધારે રડતી હતી. પરંતુ ધીમે ધીમે કદાચ મારી આંખોએ પણ સમજી લીધું કે આ ઘરમાં આંસુઓની કોઈ કિંમત નથી. મારી મામીને પણ એક દીકરી હતી. તે મારી જ ઉંમરની હતી. અમે લોકો એક જ સ્કૂલમાં ભણતા હતા, પણ અમારી જિંદગીમાં જમીન આસમાન જેટલો ફરક હતો. જ્યાં માયરા માટે દરેક તહેવાર પર નવા કપડાં લાવવામાં આવતા, ત્યાં મારા ભાગમાં તેના જૂના સૂટ આવતા. જ્યાં તેના પડી જવાથી આખું ઘર ગભરાઈ જતું અને પરેશાન થઈ જતું, ત્યાં મારા દર્દ પર લોકો કહેતા, અરે, આની તો આદત છે. દરેક વખતનું આ જ ડ્રામા છે. ક્યારેક ક્યારેક રાત્રે હું ચૂપકેથી મારા ત્રાંસા પગને હાથ લગાવીને બસ એક જ સવાલ પોતાની જાતને પૂછતી કે જો હું આવી ન હોત તો શું મારી મામી મને થોડોક પ્રેમ કરતી? પણ એ સવાલનો જવાબ કદાચ ઉપરવાળો પણ આપવા નહોતો માંગતો. તે દિવસે પણ બાકીના દિવસોની જેમ જ મારી સવાર મામીના મોટા અવાજથી થઈ હતી. દિવ્યા, આટલી મોડે સુધી સૂતી રહીશ તું? હવે લોટ પણ બાંધવાનો છે અને મારી દીકરી માયરાનું ટિફિન પણ પેક કરવાનું છે. તેમના અવાજ પર હું એક ઝાટકે ઊભી થઈ ગઈ. પગ નીચે મૂકતા જ હંમેશાની જેમ હળવો દુખાવો થયો, પણ હવે એ દુખાવાની આદત પડી ગઈ હતી. મેં જલ્દીથી પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને કિચનમાં જતી રહી. મારી મમ્મી પહેલાંથી જ ત્યાં ઊભી હતી, ચૂપચાપ શાક સુધારી રહી હતી. તેમના ચહેરા પર એ જ થાક હતો જે છેલ્લા કેટલાય વર્ષોથી હું રોજ સવારે તેમના ચહેરા પર જોતી હતી. તેમણે ધીમેથી મારી તરફ જોયું. આરામથી ચાલજે દીકરી, પડી જતી નહીં. આના પણ હું બસ હળવું હસી પડી, કારણ કે અમે બંને જ જણ હતા કે આ ઘરમાં પડવાની પરવાનગી ફક્ત શરીરને હતી, અમારા દિલને નહીં. પછી મેં લોટ બાંધવાનું શરૂ કરી દીધું. એટલામાં માયરા ફોન હાથમાં લઈને કિચનમાં આવી. મમ્મી, આજે મારે સ્કૂલે જલ્દી જવાનું છે. ટીચરે મને જલ્દી બોલાવી છે. મામી તરત જ તેની પાસે ગઈ. અચ્છા, ઠીક છે બેટા, તું બેસ, હું તારા માટે નાસ્તો બનાવડાવું છું. પછી તેમણે મારી તરફ ઘૂરીને જોયું. અને તું જલ્દી હાથ ચલાવ, દરેક કામમાં બસ સુસ્તી જ ભરેલી છે. અને મેં કંઈ પણ બોલ્યા વગર માથું નમાવી દીધું. માયરાએ મને ઉપરથી લઈને નીચે સુધી જોઈ અને હોઠ દબાવીને હસવા લાગી. મમ્મી, આને કહો સ્કૂલે ન આવે. જ્યારે બધાને મારી આસપાસ ઊભેલી જુએ છે ને, ત્યારે મારી પણ મજાક બને છે. તેની વાત સાંભળીને મારા હાથ એક ક્ષણ માટે અટકી ગયા. મમ્મીએ તરત જ માયરાને જોઈ
કદાચ તેમને ખરાબ લાગ્યું હતું, પણ તે કંઈ બોલી નહીં, કારણ કે આ ઘરમાં તેમનો અવાજ એટલો જ દબાઈ ગયો હતો જેટલી તેમની જિંદગી પર. મામી આ વાત પર જરૂર બોલી પડી. ખોટું શું કહ્યું એને? અડધો સમય તો આને ચાલવામાં જ લાગી જાય છે. મારા અંદર કંઈક ખૂંચી ગયું, પણ મેં તેમ છતાં પોતાને સંભાળી લીધી અને કહ્યું કે સ્કૂલે જવું મને ગમે છે. ત્યાં પણ લોકો વાતો કરે છે, મારી મજાક ઉડાવે છે, પણ તેમ છતાં તે ઘર કરતાં ઘણું સારું હતું, કારણ કે ત્યાં ઓછામાં ઓછું થોડા કલાકો માટે મને એવું તો લાગતું હતું કે મારી જિંદગી ફક્ત મેણાટોણા સુધી જ નથી ફરતી. હું ટિફિન પેક કરી જ રહી હતી કે અચાનક મારો પગ હળવો વળી ગયો અને સ્ટીલનો ડબ્બો હાથમાંથી છૂટીને નીચે પડી ગયો. અવાજ થતાં જ મામી ગુસ્સામાં આવી. એક કામ પણ સરખી રીતે નથી થતું તમારાથી. હું તરત નીચે નમીને ડબ્બો ઉઠાવવા લાગી. સોરી મામી, મારાથી ભૂલથી પડી ગયો. હજી મારી વાત પૂરી પણ નહોતી થઈ કે તેમણે મારા હાથમાંથી ડબ્બો ઝાટકો મારીને છીનવી લીધો. ભૂલ? તારી તો આખી જિંદગી જ એક ભૂલ છે. કિચનમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. મમ્મીનો ચહેરો પણ ઉતરી ગયો હતો અને માયરા ચૂપચાપ ઊભી રહીને પોતાનો ફોન ચલાવી રહી હતી, જાણે આ બધું તેના માટે બિલકુલ સામાન્ય વાત હોય. અને હું બસ નીચે ભોંય તરિયાને જોતી રહી ગઈ, કારણ કે કેટલીક વાતો માણસના કાનમાં નહીં પણ સીધી દિલમાં જઈને વાગે છે. મારું દિલ બહુ જ રડી રહ્યું હતું, પણ હું કોને શું કહેતી? સમય ધીમે ધીમે વીતતો ગયો. જોતજોતામાં હું અને માયરા બંને મોટા થઈ ગયા. હવે અમે સ્કૂલ નહીં, કોલેજ જતા હતા. માયરા પહેલાં કરતાં પણ વધારે સુંદર થઈ ગઈ હતી. મામી દરેકની સામે તેના વખાણ કર્યા કરતી હતી. ક્યારેક તેના લાંબા વાળની વાત કરતી તો ક્યારેક તેના રંગની તો ક્યારેક તેના નખરાની, અને પછી હંમેશાની જેમ તેમની નજર આખરે મારા પર આવીને અટકી જતી. એક મારી દીકરી છે અને એક આ છે. તેમની અડધી વાત પણ આખી વાર્તા કહી જતી હતી, જાણે તેમણે ન કહીને પણ દરેક વાત કહી દીધી હોય. હું હવે પહેલાં કરતાં થોડું સારું તો ચાલવા લાગી હતી, પરંતુ મારા પગનો ફરક સાફ દેખાઈ આવતો હતો. ચાલતી વખતે હળવો લંગડાતો ભાગ આજે પણ હતો અને કદાચ એ જ મારી ઓળખ બની ચૂક્યો હતો. મામીને મારી દરેક હાજરી ખૂંચતી હતી, ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવી જતું. તે હંમેશા કોશિશ કરતી કે હું લોકોની સામે અપમાનિત થાઉં. ક્યારેક કિચનમાં મને મોકલી દેતી, ક્યારેક મહેમાનોની સામે મને વગર કારણે વઢતી. એક દિવસ તેમના કોઈ સંબંધી ઘરે આવ્યા. હું ચા આપીને પાછી વળી જ રહી હતી કે ત્યારે જ તેમણે ધીમેથી પૂછ્યું, અરે, આ છોકરી કોણ છે? તો મામીએ તેમને હળવા પણ ખૂંચે તેવા અવાજમાં જવાબ આપ્યો કે મારી નણંદની દીકરી છે. નાનપણમાં એક્સિડન્ટ થઈ ગયો હતો ને, તો ત્યારથી આ આવી જ છે. હું બસ ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ, પણ પાછળથી આવતો તેમનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો. અચ્છા, આનો પગ ત્યારથી જ આવો છે? તો આના લગ્ન ભલા કેવી રીતે થશે? અને પછી મામીનો એ જવાબ આવ્યો જે કદાચ દિલથી તેઓ માની ચૂક્યા હતા. આના લગ્ન? તેમણે હળવું હસીને કહ્યું, અરે, આવી છોકરીઓને કોણ અપનાવે છે આજકાલ? અરે બસ, આની જિંદગી કોઈક રીતે કપાઈ જાય એ જ બહુ છે. તે દિવસે ખબર નહીં કેમ મારા કદમ રૂમ સુધી પહોંચતા પહોંચતા થાકી ગયા હતા. હું ધીમેથી પલંગ પર બેસી ગઈ અને માત્ર ત્રાંસા પગને જોવા લાગી. ક્યારેક ક્યારેક મને સાચે જ લાગવા માંડ્યું હતું કે કદાચ મામી સાચું તો કહે છે. કદાચ કેટલાક લોકો પ્રેમ કે પછી પોતાનાપણા માટે બન્યા જ નથી હોતા. તે રાત્રે હું અગાશી પર એકલી બેઠી હતી અને મામી તથા તેમના મિત્રની વાતો હજી પણ મારા કાનમાં ગૂંજી રહી હતી.
હું તો બસ માયરા માટે કોઈ મોટા ઘરનું માંગવું ઈચ્છું છું. છોકરો સારું કામ કરતો હોય, ખાનદાન પણ મોટું હોય, જેથી મારી દીકરી ત્યાં જઈને રાજ કરે. પછી અચાનક તેમનો અવાજ ધીમો થઈ ગયો હતો અને આ દિવ્યા? થોડી વાર માટે અટકીને તેમણે કહ્યું હતું, આના માટે તો જો કોઈ સામાન્ય કે ગરીબ ઘર પણ મળી જાય ને તો એ જ બહુ છે. હું તો શુક્ર મનાવીશ. મારી આંખો આપોઆપ ભરાઈ આવી હતી. ખબર નહીં કેમ દર્દ એ વાતનું નહોતું કે લોકો મને પસંદ નથી કરતા, મગર દર્દ એ વાતનું હતું કે જે લોકોને મેં પોતાના સમજ્યા તેમણે જ મને ક્યારેય કોઈ લાયક જ ન સમજી. પછી કોલેજના છેલ્લા વર્ષમાં મારી જિંદગીમાં પહેલી વાર એક એવો માણસ આવ્યો જેણે મને જોઈને નજર નહોતી ફેરવી. તેનું નામ વેદાંત હતું. તે અમારી જ કોલેજમાં હતો. શાંત સ્વભાવનો, ઓછું બોલનારો છોકરો, પણ ખબર નહીં કેમ તેની નજરો અવારનવાર મને શોધી લેતી હતી. શરૂઆતમાં મેં આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું. મને લાગતું હતું કે કદાચ મારો વહેમ હશે. કોઈ છોકરો મને ભલા કેમ જ પસંદ કરશે. પરંતુ ધીમે ધીમે મને અહેસાસ થવા લાગ્યો કે વેદાંત બાકીના લોકો જેવો બિલકુલ નહોતો. જ્યારે હું સીડીઓ ધીમે ધીમે ઉતરતી તો તે અહેસાન જતાવ્યા વગર મારા માટે રસ્તો ખાલી કરી દેતો. જ્યારે આખી ક્લાસ પ્રોજેક્ટ માટે જોડી બનાવતી અને કોઈ મારી સાથે કામ કરવા નહોતું માંગતું, ત્યારે તે સૌથી પહેલાં મારું નામ લઈ લેતો. અને સૌથી અજીબ વાત, તેને ક્યારેય મારા પગને નજરથી જોયો જ નહીં, જે નજરથી આખી દુનિયા જોતી હતી. પછી એક દિવસ કોલેજની લાઇબ્રેરી લગભગ ખાલી જ હતી. હું પુસ્તકો પાછા મૂકી રહી હતી કે ત્યારે જ વેદાંત મારી પાસે આવીને ઊભો રહી ગયો. તેના ચહેરો પર હળવી ગભરામણ હતી. દિવ્યા, મારે તારી સાથે કંઈક વાત કરવી હતી. મેં પલટીને તેને જોયો કે જી, શું વાત કરવી હતી? તેણે થોડી ક્ષણો મારી આંખોમાં જોયું, પછી ધીમેથી બોલ્યો કે હું તને પસંદ કરું છું. મારા હાથ ત્યાં જ રોકાઈ ગયા. થોડી સેકન્ડ માટે મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું સાંભળ્યું છે. હું હળવું હસી પડી, પણ એ હસી અંદરથી તૂટેલી હતી. તમે મજાક કરી રહ્યા છો ને? નહીં, હું મજાક નથી કરી રહ્યો. તેનો અવાજ બિલકુલ સાફ હતો. હું સાચો કહી રહ્યો છું દિવ્યા. મારી આંખો આપોઆપ નીચે ઝૂકી ગઈ. તમે કદાચ મને સરખી રીતે નથી જાણતા. તે એકદમથી બોલ્યો કે હું બધું જ જાણું છું. એટલું જાણું છું કે તું બાકી બધા કરતાં અલગ છે. મેં પહેલી વાર થોડા કડક થઈને તેની તરફ જોયું. હા, અલગ તો છું. ત્યારે જ તો આખી દુનિયા મને જોઈને વાતો કરે છે અને મારી મજાક બનાવે છે. આના પર વેદાંત થોડીવાર ચૂપ થઈ ગયો. પછી ધીમેથી બોલ્યો, જો તમારા પગમાં થોડી તકલીફ છે તો તેનાથી તમે ઓછી તો નથી થઈ જતી દિવ્યા. તો કોઈનાથી પણ ઓછી નથી. મારી આંખો ભરાવા લાગી. કદાચ એટલા માટે કારણ કે પહેલીવાર કોઈએ મારી ખામીને મારી ઓળખ નહોતી બનાવી. મેં પોતાને સંભાળતા કહ્યું કે તમે મારી વાત નહીં સમજો અને હું તમારા લાયક તો બિલકુલ પણ નથી. અને આ ફેસલો તું એકલી કેવી રીતે કરી શકે છે દિવ્યા? તેણે બહુ શાંત અવાજમાં મને પૂછ્યું. હું કંઈ ન બોલી. પછી તે આગળ કહેવા લાગ્યો, તને લાગે છે તું મને ખુશ નહીં રાખી શકે, પણ ક્યારેય એ વિચાર્યું છે કે કદાચ મારી ખુશી જ તું છે? મારી પાસે તેના સવાલનો કોઈ જવાબ નહોતો. મેં બસ ધીમેથી કહ્યું કે કાલે સવારે તમને તમારા નિર્ણય પર પસ્તાવો થશે. જ્યારે લોકો આપણને બંનેને સાથે જોશે અને આપણી મજાક ઉડાવશે તો ત્યારે તમને શરમ અનુભવાશે. પછી તેને શાપ શબ્દોમાં મને કહ્યું, એક દિવસ હું તમારા ઘરે માંગુ લઈને જરૂર આવીશ. હું ગભરાઈ ગઈ. ના, તમે એવું ન કરતા. તેને પૂછ્યું, કેમ? કારણ કે મારી દુનિયા બહુ અલગ છે વેદાંત, અને ત્યાં લોકો દિલ નથી જોતા. તેને કહ્યું,
મને દુનિયાથી ફરક નથી પડતો, પણ તારી મરજી વગર હું કોઈ પણ પગલું નહીં ભરું. જ્યાં સુધી તારી મરજી નહીં હોય હું કંઈ નહીં કરું. તેની આ જ વાત મારા દિલને સૌથી વધારે સ્પર્શી ગઈ. પહેલીવાર કોઈ માણસ મને મેળવવાની જીદ નહીં, મને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. તે દિવસ પછીથી મારી અને વેદાંતની વાતો કંઈક વધવા લાગી હતી. પણ અમારી વચ્ચે આજે પણ એક અંતર હતું જે કદાચ મેં પોતે જ બનાવીને રાખ્યું હતું. હું તેનાથી હસીને વાત તો કરી લેતી હતી, પણ દિલની અંદર ક્યાંક ને ક્યાંક ડર હજી પણ બેઠેલો હતો. મને હંમેશા એવું લાગતું કે આ બધું વધારે દિવસ નહીં ચાલે. એક દિવસ તે પણ બાકીના લોકોની જેમ બદલાઈ જશે. પણ વેદાંત દરેક વખતે મારી સોચને ખોટી સાબિત કરી દેતો. એક સાંજે કોલેજની બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો. હું છતની નીચે ઊભી રહીને ઓટોની રાહ જોઈ રહી હતી કે ત્યારે જ વેદાંત મારી પાસે આવ્યો. તેણે ધીમેથી પૂછ્યું કે હજી પણ તને મારા પર ભરોસો નથી કે શું? હું ચૂપ રહી તો તે હળવું હસી પડ્યો. દિવ્યા, હું રાહ જોતા જોતા થાકી નથી રહ્યો, પણ હું ઈચ્છું છું કે તું ડરવાનું છોડી દે. હું તને મારી બનાવવા માંગુ છું. મારી આંખો ખબર નહીં કેમ ભરાઈ આવી. મેં પહેલી વાર નજર ઝુકાવ્યા વગર તેની તરફ જોયું. જો તમારા ઘરના લોકોને હું પસંદ ન આવી તો? તે બોલ્યો, તો હું તેમને સમજાવીશ. અને જો તેમને મારી આ ખામી. તેણે તરત જ મને વચ્ચે જ રોકી દીધી. તમારા વિશે સૌથી સુંદર વાત તમારું દિલ છે, અને મારા ઘરના લોકો દિલ જોતા જાણે છે. થોડીક ક્ષણો સુધી મારા હોઠ ધ્રુજવા લાગ્યા. પછી ખબર નહીં કેવી રીતે મેં બહુ ધીમેથી તેનાથી કહી દીધું, જો તમને આટલો યકીન હોય તો તમે માંગુ મોકલી શકો છો. વેદાંતની આંખોમાં તે ક્ષણે જે ખુશી આવી હતી તે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. તેણે બસ એટલું કહ્યું કે હવે જો છે, તને પોતાની જાત પર પણ ભરોસો થઈ જશે. પછી એક અઠવાડિયા બાદ રવિવારનો દિવસ હતો. ઘરમાં સવારથી જ હલચલ હતી, કારણ કે મામાના કોઈ ઓળખીતા આવવાની વાત થઈ રહી હતી. હું મારા રૂમમાં જ હતી જ્યારે અચાનક બહાર ગાડીઓ રોકાવાનો અવાજ આવ્યો અને માયરા બારીમાંથી ડોકિયું કરીને જોવા લાગી. મમ્મી, બહાર કેટલી મોટી ગાડી આવી છે ને! મામી પણ તરત બહાર ચાલ્યા ગયા. થોડી સેકન્ડ માટે તેમનો અવાજ આખા ઘરમાં ગુંજી ગયો, પણ મેં વધારે ધ્યાન ન આપ્યું. મને લાગ્યું કે કદાચ મામાના કોઈ ખાસ મહેમાન આવ્યા હશે. અને પછી મમ્મી જલ્દીથી મારા રૂમમાં આવી. તેમના ચહેરા પર અજીબ ગભરામણ હતી. દિવ્યા દીકરી, સાંભળતો, હામાં શું થયું? મેં તેમને પૂછ્યું તો તે ગભરાતા ગભરાતા બોલી, બેટા, એ લોકો તારા માટે માંગુ લઈને આવ્યા છે. મારા હાથ શૂન્ય પડી ગયા. દિલ એટલી ઝડપથી ધબકવા લાગ્યું કે જાણે બહાર જ આવી જશે. હું ધીમા પગલે ચાલતી બહાર આવી અને જેવી મારી નજર સામે બેઠેલા વેદાંત પર અને તેના પરિવાર પર પડી તો મારા તો શ્વાસ અટકી ગયા હતા. વેદાંતે બસ હળવું મને જોયું અને તેની આંખોમાં એ જ ભરોસો મને અત્યારે પણ સાફ દેખાઈ રહ્યો હતો. પણ બીજી તરફ મામીનો ચહેરો જોવા જેવો હતો. શરૂઆતમાં તો તેમને લાગ્યું કે કદાચ માંગુ મારી દીકરી માયરા માટે આવ્યું છે. તે ખુશીથી ચમકી રહી હતી. પણ જેવા જ વેદાંતની માએ હસીને કહ્યું કે અમને તમારી ભાણી દિવ્યા બહુ પસંદ છે, તો મામીના ચહેરાનો રંગ જ ઉડી ગયો. તેમણે તરત મારી તરફ જોયું, પછી વેદાંતના પરિવાર તરફ. કદાચ તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આટલું મોટું ઘર, આટલા અમીર અને સારા લોકો મારા માટે માંગુ લઈને આવ્યા છે. અને માયરા પણ હેરાન બેઠી હતી, કારણ કે પહેલી વાર આ ઘરમાં કોઈએ મને જોઈને ઇજ્જતથી વાત કરી હતી. વેદાંતના પપ્પા બહુ સુધરેલા માણસ લાગતા હતા. તેમણે સાફ કહ્યું કે અમને તમારી દીકરી બહુ જ વધારે પસંદ છે અને બાકીની વસ્તુઓ
અમારા માટે માઈને નથી રાખતી. મામીના ચહેરા પર જબરદસ્તીનું સ્મિત દેખાયું, પણ તેમની આંખોમાં બળતરા સાફ દેખાઈ રહી હતી. તેમને કદાચ અંદરને અંદર એવું જ લાગી રહ્યું હતું કે મારી દીકરી કરતાં વધારે સુંદર અને વધારે પરફેક્ટ છોકરી આખા વિસ્તારમાં નહીં હોય. પછી આ દિવ્યા માટે આટલું સારું માંગવું કેવી રીતે આવી ગયું? તે દિવસે પહેલી વાર મને અહેસાસ થયો કે કદાચ ઉપરવાળો મોડું જરૂર કરે છે, પણ કોઈને હંમેશા ઝુકાવીને નથી રાખતો. પછી વેદાંત અને તેના પરિવારના ગયા પછી પણ ઘરમાં જાણે તેમની હાજરી હજી પણ બાકી હતી. બેઠક રૂમમાં હજી પણ તેમના દ્વારા લાવવામાં આવેલી મીઠાઈઓની સુગંધ ફેલાયેલી હતી, પણ સૌથી વધારે કંઈક બીજું પણ ફેલાયેલું હતું. તે હતું મામીના ચહેરા પર છુપાયેલો ગુસ્સો. તે જબરદસ્તી જ હસી રહી હતી, પણ તેમની આંખોમાં બળતરા સાફ દેખાતી હતી. મામા તો બહુ ખુશ હતા. તેમણે ઘણીવાર કહ્યું કે આટલા સારા લોકો આજકાલ ક્યાં મળે છે. મમ્મીની આંખો પણ ખુશીથી ભરેલી હતી. કદાચ પપ્પાના ગયા પછી પહેલીવાર તેમને લાગ્યું હતું કે મારી જિંદગી પણ સામાન્ય છોકરીઓ જેવી હોઈ શકે છે. પોતે હજી સુધી વિશ્વાસ નહોતી કરી શકતી. વારંવાર બસ વેદાંતની એ વાત યાદ આવી રહી હતી કે એક દિવસ હું તમારા ઘરે માંગુ લઈને આવીશ, અને તેણે સાચે જ એ કરી બતાવ્યું. તેની વાતો ફક્ત વાતો નહોતી, પણ તેને જે કહ્યું તેને કરીને પણ બતાવ્યું. સાંજે જ્યારે મારા રૂમમાં આવી તો તેમણે બહુ પ્રેમથી મને પૂછ્યું કે દીકરી, તને આ માંગુ મંજૂર છે ને? તો મારી નજર આપોઆપ ઝૂકી ગઈ. હું બસ હળવું હસી પડી. મમ્મી તરત બોલી કે અમને પણ આ સંબંધ મંજૂર છે. તેમના અવાજમાં સુકૂન હતું, જાણે વર્ષોની ચિંતા આજે થોડીક હળવી થઈ હોય. પછી નક્કી થયું કે કોલેજ પૂરી થતાં જ મારા અને વેદાંતના લગ્ન કરી દેવામાં આવશે. બધું આટલું સારું થઈ રહ્યું હતું કે મને ડર લાગવા માંડ્યો, કારણ કે મેં જિંદગીમાં ખુશીઓ હંમેશા થોડા સમય માટે જ જોઈ હતી. પણ તે રાત્રે ઘરના બીજા રૂમમાં કોઈ બીજો જ તોફાન ચાલી રહ્યો હતો. મામી રૂમમાં બેચેનીથી આમ તેમ ફરી રહી હતી, અને માયરા ચૂપચાપ પલંગ પર બેઠી હતી. મમ્મી, તમને આટલો ફરક કેમ પડી રહ્યો છે? એ દિવ્યાનું જો માંગુ થઈ રહ્યું છે તો થઈ જવા દો ને, આપણને એનાથી શું? મામી અચાનક ગુસ્સામાં બોલી. ફરક નહીં પડે? કેવી વાતો કરી રહી છે માયરા? તેમણે મોટા અવાજે કહ્યું. આટલું મોટું ઘર, આટલી દોલત, આટલો સારો છોકરો, અને તે પણ એ દિવ્યા માટે? તો માયરા ચૂપ થઈ ગઈ. મામીના ચહેરા પર બળતરા હદથી વધારે હતી. મેં મારી દીકરીને હંમેશા સૌથી સારું આપ્યું. સારું એજ્યુકેશન, સારી સુરત, સારી સગવડ, દરેક વસ્તુ સૌથી સારી. પણ તેમ છતાં આજ સુધી આવું માંગું ન આવ્યું. પણ એ લંગડી છોકરી માટે લોકો પોતે ચાલીને ઘરે આવી ગયા. તેમણે ગુસ્સામાં ટેબલ પર રાખેલો ગ્લાસ જોરથી ફેંકી દીધો. કંઈક તો ગડબડ છે. પણ છોકરો તો સારો લાગતો હતો ને? મામી તરત તેની તરફ પલટી. બસ એ જ તો મને નથી સમજાતું. આખરે એણે દિવ્યામાં એવું શું જોયું? તેમની આંખોમાં હવે ફક્ત બળતરા નહોતી, પણ ડર પણ હતો. તેમને કદાચ પહેલીવાર લાગી રહ્યું હતું કે જે છોકરીને તેમણે હંમેશા નીચી દેખાડી, ક્યાંક એ જ છોકરી તેમની પોતાની દીકરી કરતાં પણ વધારે ખુશ ન થઈ જાય. અને આ જ વાત તેમને અંદરને અંદર ખાઈ રહી હતી. થોડીવાર પછી તે અચાનક શાંત થઈ ગઈ. પછી બહુ ધીમા અવાજે બોલી કે ના, એવું ન થઈ શકે. માયરાએ તેમની તરફ જોયું. મામીની આંખોમાં અજીબ ઈરાદો ઉતરી આવ્યો. તેના લગ્ન એ ઘરમાં નહીં થાય. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તો માયરા ગભરાઈને બોલી, મમ્મી, તમે શું કરવાના છો? મામીએ સીધો જવાબ ન આપ્યો. તેમણે બસ બારીમાંથી બહાર જોયું, જ્યાં મારા રૂમની હળવી રોશની દેખાઈ રહી હતી. અને પછી
તેમના હોઠ પર ધીમું સ્મિત છવાઈ ગયું. આવી મુસ્કાન જે કોઈ આવનારા તોફાનની શરૂઆત જેવી લાગી રહી હતી. પછી અમારા કોલેજનો છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો. ચારે તરફ બસ ફેરવેલ, પ્રોજેક્ટ્સ અને છેલ્લા દિવસોની વાતો થઈ રહી હતી. ક્લાસના છોકરાઓ ફોટો પડાવી રહ્યા હતા, હસી રહ્યા હતા અને પોતાના ફ્યુચરના સપના બનાવી રહ્યા હતા. અને હું ચૂપચાપ બેસીને આ બધું જોતી રહેતી. કારણ કે પહેલી વાર મને પણ લાગવા માંડ્યું હતું કે કદાચ મારી જિંદગીમાં પણ કંઈક સારું થવાનું છે. તે દિવસે કોલેજમાં ફેરવેલની તૈયારી ચાલી રહી હતી. માયરા પણ પોતાના મિત્રો સાથે કપડાં અને મેકઅપની વાતો કરી રહી હતી. ત્યાં જ હું લાઇબ્રેરીની બહાર ઊભી રહીને નોટ્સ જોઈ રહી હતી કે ત્યારે જ વેદાંત મારી પાસે આવી ગયો. મેડમ, આટલું ભણતર લગ્ન પછી પણ કરશો કે શું? તો હું હલકું અમથું મુસ્કુરાઈ ગઈ. મને ભણવું ખૂબ ગમે છે. તે મારી પાસે દિવાલના ટેકે ઊભો રહી ગયો કે આ તો ખૂબ સારી વાત છે. વેદાંત કેટલીક ક્ષણો મન જોતો રહ્યો. પછી ધીમેથી બોલ્યો, તમે હવે બસ હંમેશા ખુશ રહેજો. હું તમને દરેક ખુશી આપીશ. પણ સાચું તો એ હતું કે હું આજે પણ અંદરથી ડરેલી હતી. બીજી તરફ ઘરમાં લગ્નની વાતો ધીમે ધીમે શરૂ થઈ ગઈ હતી. મામા ખર્ચાઓનો હિસાબ લગાવવા લાગ્યા અને મામી તે ઉપરથી તો બધાની સામે ખુશ બનવાની કોશિશ કરતા, પણ અંદરને અંદર તેમની બેચેની વધતી જઈ રહી હતી. જ્યારે પણ કોઈ સંબંધી ફોન કરીને કહેતા કે દિવ્યાની તો કિસ્મત જ ખુલી ગઈ, તો મામીનો ચહેરો ઉતરી જતો. એક સાંજ તેમના પાડોશી ઘરે આવેલા હતા. તેઓ હસતા હસતા બોલ્યા, બહેન, મોટી કિસ્મતવાળી છે દિવ્યા તો. આજકાલ આવા ઘર ક્યાં મળે છે છોકરીઓને? મામીએ પરાણે મુસ્કુરાઈને કહ્યું કે હા, બસ ઉપરવાળાની મરજી છે. પણ જેવી તે સ્ત્રી ગઈ તો મામીનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો હતો. તેમણે સીધું માયરાને કહ્યું કે મને હજી સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે છોકરીની જિંદગી આટલી આસાનીથી કેવી રીતે બદલાઈ રહી છે. આના પર માયરાએ ધીમેથી કહ્યું, મમ્મી, જો તેની જિંદગી સારી થઈ ગઈ તો આમાં શું ખોટું છે? ખોટું? મામીનો અવાજ ઊંચો થઈ ગયો. તને અંદાજો પણ છે લોકો શું બોલશે? બધા એ જ કહેશે કે જુઓ, પોતાની દીકરી બેસી રહી ગઈ અને ભાણેજ આટલા મોટા ઘરમાં જતી રહી. તેમની વાત સાંભળીને માયરા ચૂપ થઈ ગઈ. મામી થોડી વાર વિચારતા રહ્યા. પછી અચાનકથી બોલ્યા કે જો છોકરાવાળાઓને દિવ્યાની અસલી હાલત થોડી વધારે સારી રીતે ખબર પડી જાય ને, તો કદાચ તેઓ પોતે જ પાછળ હટી જશે. માયરાએ ગભરાઈને તેમની તરફ જોયું. શું મતલબ મમ્મી? તો મામી ધીમેથી બોલ્યા, મતલબ એ છે કે દરેક સંબંધ તૂટવા માટે ઝઘડો જરૂરી નથી હોતો. ક્યારેક બસ શક જ કાફી હોય છે. માયરાનું દિલ પણ હલકું અમથું ધ્રુજી ગયું. તેને પહેલીવાર અહેસાસ થયો કે તેની માં હવે ફક્ત બળી નથી રહી, તે સાચે જ કંઈક ખોટું કરવાનું વિચારી ચૂકી છે. બીજી બાજુ કોલેજમાં છેલ્લો દિવસ આવી ગયો. બધા લોકો એકબીજાની શર્ટ પર મેસેજ લખી રહ્યા હતા અને માયરા પોતાના મિત્રો સાથે ફોટો પડાવી રહી હતી. પણ હું કોલેજની પાછળવાળા શાંત ગાર્ડનમાં ઊભી હતી. વેદાંત મારી પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, હવે તો આપણી કોલેજ પણ ખતમ. મેં હલકી મુસ્કાન સાથે માથું હલાવી દીધું કે હા. તેણે કેટલીક ક્ષણ મન જોઈ. પછી કહ્યું કે હવે આગલી વખતે કદાચ તને દુલ્હનના કપડામાં જ મળીશ. તેની આ વાત સાંભળીને મારા ગાલ હલકા લાલ થઈ ગયા અને કદાચ બહુ સમય પછી હું સાચી જ મુસ્કુરાઈ. પરંતુ મને ક્યાં ખબર હતી કે જે ખુશીને હું પહેલી વાર પોતાની પાસે અહેસાસ કરી રહી હતી, આ ખુશી પર તો કોઈની નજર બહુ જ ખરાબ રીતે ટકી ચૂકી હતી.
મારા લગ્નનો દિવસ આખરે આવી જ ગયો. આખું ઘર રોશનીઓથી ઝગમગી રહ્યું હતું. આંગણામાં ફૂલોની સુગંધ ફેલાયેલી હતી. સંબંધીઓના અવાજમાં ઢોલકના ધબકારા અને ચારે તરફ લગ્નની ભાગદોડ હતી. બધું જ બિલકુલ કોઈ સપના જેવું લાગી રહ્યું હતું. હું મારા રૂમમાં દુલ્હનના જોડામાં બેઠેલી હતી. હાથો પર મહેંદીનો રંગ પણ ઘેરો હતો. દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે જાણ છાતીમાંથી બહાર જ આવી જશે. મમ્મી વારંવાર મારી નજર ઉતારતી. તેમની આંખોમાં ખુશી પણ હતી અને ડર પણ. કદાચ તેમને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમની દીકરીની જિંદગી સાચે જ બદલાવાની છે. ત્યારે જ મામી રૂમમાં આવ્યા. આજે તેમના ચહેરા પર અજીબ જેવી મીઠાશ દેખાઈ રહી હતી. તેમણે મુસ્કુરાઈને કહ્યું કે, દિવ્યા બેટા, જરા સ્ટોરવાળા રૂમમાંથી લાલ ડબ્બો લઈને આવી જાને. તેમાં લગ્નનો કંઈક જરૂરી સામાન રાખ્યો છે. મેં ધીમેથી કહ્યું કે મામી, કોઈ બીજા મોકલી દો ને. અરે, બધા લોકો કામમાં લાગેલા છે અને મને અત્યારે જ જોઈતો હતો તે સામાન. મેં વધારે કંઈ ન કહ્યું. પછી દુપટ્ટો સંભાળતા સંભાળતા ધીમે ધીમે સ્ટોરરૂમ તરફ વધી ગઈ. રૂમ ઘરના પાછળના ભાગમાં હતો, જ્યાં લગ્નના લીધે કોઈ વધારે આવતું જતું નહોતું. હું અંદર ગઈ અને સામાન શોધવા લાગી. મામી, કયો ડબ્બો હતો તે? મેં અવાજ લગાવ્યો, પણ બહારથી કોઈ જવાબ ન આવ્યો. હું દરવાજા તરફ વળી જ રહી હતી કે ત્યારે જ બહારથી સ્ટોપ પર બંધ થવાનો અવાજ આવી ગયો. મારા કદમ ત્યાં જ રોકાઈ ગયા. મામી, મામી, દરવાજો ખોલો. મેં જલ્દીથી દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ દરવાજો બહારથી બંધ થઈ ગયો. મારું દિલ ગભરામણથી ધ્રુજવા લાગ્યું. મામી, દરવાજો ખોલો ને. આ તમે શું કર્યું? મેં જોર જોરથી દરવાજો પીટવાનું શરૂ કરી દીધું. મામી, પ્લીઝ દરવાજો ખોલી દો. પણ બહાર ફક્ત સન્નાટો. ધીમે ધીમે મને સમજ આવવા લાગ્યું કે આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. હું સતત દરવાજો પીટતી રહી, ચિલ્લાતી રહી, ચીસો પાડતી રહી, પણ લગ્નના શોરમાં મારો અવાજ કોઈના સુધી પહોંચી જ નહોતો રહ્યો. બીજી તરફ જાન પણ આવી ગઈ. વેદાંત ઘોડી પરથી ઉતરી ગયો હતો. તેની નજર બસ મને જ શોધી રહી હતી. પણ ઘરની અંદર અચાનકથી અફરાતફરી મચી ગઈ. મામી ડરવાનું નાટક કરતા કરતા બધાની સામે આવ્યા. અરે, આપણી ઇજ્જત તો માટીમાં મળી ગઈ. બધા ગભરાવા લાગ્યા. મામાએ પરેશાન થઈને પૂછ્યું કે શું થયું? તું રડી કેમ રહી છે? તો મામી વધુ જોર જોરથી રડવા લાગ્યા. દિવ્યા, દિવ્યા ભાગી ગઈ છે. આખું ઘર જાણે એક ક્ષણ માટે થીજી ગયું. શું? આ કેવી રીતે થઈ શકે? સંબંધીઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. કોઈને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આવું થઈ શકે છે. મમ્મીનો ચહેરો સફેદ પડી ગયો. નહીં, નહીં, મારી દીકરી આવું ન કરી શકે. પણ મામી સતત નાટક કરતા રહ્યા. તે તેના રૂમમાં પણ નથી. ખબર નહીં કોની સાથે ભાગી ગઈ તે. વેદાંતની આંખોમાં પણ ગુસ્સો ઉતરી આવ્યો. તેને એક સેકન્ડ માટે પણ આ વાત પર ભરોસો નહોતો થયો, કારણ કે તે મને જાણતો હતો. બહુ વધારે સારી રીતે જાણતો હતો. પણ ત્યારે જ મામી અચાનક તેના મમ્મી પપ્પાની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. અમારી એક દીકરીએ આજે અમને બરબાદ કરી દીધા. તેમણે રડતા રડતા માયરાનો હાથ પકડી લીધો. જો તમે ચાહો તો અમારી બીજી દીકરી અત્યારે પણ તૈયાર છે. લગ્ન થઈ જશે તો બંને પરિવારોની ઇજ્જત બચી જશે. અને માયરા હેરાન ઊભી રહીને બધું જોઈ રહી હતી. તેને ખુદને આ વાતનો અંદાજો પણ નહોતો કે તેની માં આટલું મોટું કદમ ઉઠાવી શકે છે. આખું વાતાવરણ એકદમથી ટેન્શનથી ભરાઈ ગયું. પણ ત્યારે જ વેદાંતે બહુ સખ્ત અવાજમાં કહ્યું કે બસ કરો, બહુ થયું.
તેણે સીધું મામીની તરફ જોયું. દિવ્યા એવી છોકરી નથી જેવી તમે વાતો કરી રહ્યા છો. મામી તરત જ બોલ્યા, પણ તે ઘરમાં ક્યાંય પણ નથી મળી રહી. તો શોધો ને તમે તેને. આવી રીતે તમે વાતો ફેલાવાનું શરૂ કરી દીધું. વેદાંતનો અવાજ વધુ ઠંડો થઈ ગયો, કારણ કે હું લગ્ન સિર્ફ અને સિર્ફ દિવ્યા સાથે જ કરીશ. મામીના ચહેરાનો રંગ ઉડી ગયો. વેદાંત હવે આખા ઘરને ધ્યાનથી જોવા લાગ્યો. તેને અંદરથી વારંવાર અહેસાસ થઈ રહ્યો હતો કે કંઈક તો જરૂર ખોટું છે. અને ત્યારે જ શોરની વચ્ચે તેને જાણે ક્યાંક દૂરથી હલકો હલકો દરવાજો પીટવાનો અવાજ સંભળાઈ ગયો. ઠક ઠક. વેદાંતની નજર તરત ઘરના પાછળના ભાગ તરફ ગઈ. બાકીના લોકોને તે અવાજ સંભળાયો નહીં, પણ તેનું દિલ ઓળખી ગયું. વેદાંત કંઈ પણ કહ્યા વગર ઝડપી કદમોથી ઘરના પાછળના ભાગ તરફ ચાલ્યો ગયો. બધા લોકો હેરાનીથી તેને જોવા લાગ્યા. બીજી બાજુ હું હજી પણ રૂમની અંદર રડતા રડતા દરવાજો પીટી રહી હતી. મારા હાથ લાલ થઈ ગયા હતા. ગળું દર્દથી બરી રહ્યું હતું. કોઈ છે, પ્લીઝ દરવાજો ખોલો. હું લગભગ તૂટી ચૂકી હતી. ત્યારે જ અચાનક બહાર કોઈના ઝડપી કદમોનો અવાજ આવ્યો. દિવ્યા, દિવ્યા, તું ક્યાં છે? આ વાત સાંભળતા જ મારો શ્વાસ અટકી ગયો. આ તો વેદાંતનો અવાજ હતો. હું રડતા રડતા દરવાજા પાસે આવી ગઈ. હું અહીંયા જ છું વેદાંત, દરવાજો ખોલો. તો આગલી જ ક્ષણે બહારથી કુંડી ખુલી અને દરવાજો જોરથી ખુલી ગયો. હું ગભરાયેલી હાલતમાં સામે ઊભેલા વેદાંતને જોતા જોતા રડવા લાગી. તેણે તરત જ મને સંભાળી લીધી. દિવ્યા, તું ઠીક તો છે ને? હું ધ્રુજી રહી હતી અને ચહેરો આંસુઓથી ભીંજાઈ ગયો હતો. ત્યારે જ પાછળ ઘરવાળા અને સંબંધીઓ પણ ત્યાં જ આવી ગયા. બધા મને તે બંધ રૂમની અંદર જોઈને હેરાન રહી ગયા હતા. મમ્મી તો મને જોતા જોતા જ રડતા રડતા મારા ગળે વળગી પડી. મારી બચ્ચી, તું અહીંયા કેવી રીતે બંધ થઈ ગઈ? મામા પણ સુન્ન થઈ ગયા હતા. આ બધું કેવી રીતે થયું? મેં ધ્રુજતી નજરોથી સીધું મામીની તરફ જોયું. તેઓ એક ક્ષણ માટે ગભરાઈ ગયા અને પછી મારા મોઢામાંથી ધીમેથી શાર્પ શબ્દોમાં એ જ નીકળ્યું કે મામીએ મને અહીંયા બંધ કરી હતી. અને એકદમથી સન્નાટો છવાઈ ગયો. બધાની નજરો ફોરન મામીની ઉપર ટકી ગઈ. મામીનો ચહેરો બદલાઈ ગયો. તેઓ તરત જ ગુસ્સા અને હેરાનીનો નાટક કરતા બોલ્યા, આ શું બકવાસ કરી રહી છે તું? તેમણે જોરથી કહ્યું, મેં તેને બંધ નથી કરી. હું કેમ ભલા આને બંધ કરું? પછી તેઓ બધાની સામે રડમસ અવાજમાં બોલ્યા, જૂઠું બોલી રહી છે આ. મને શું ખબર કે આ અહીંયા કેવી રીતે આવી? અને માયરા ચૂપ ઊભી હતી. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. મામાએ સખ્ત નજરોથી પૂછ્યું કે સાચું શું છે? આખીરમાં મામી જલ્દી બોલવા લાગ્યા. હું તો લગ્નના કામોમાં લાગેલી હતી. ખબર નહીં આ અહીંયા ક્યારે આવી અને કોણે દરવાજો બંધ કરી દીધો હતો. હું કંઈક બોલવાની જ હતી કે ત્યારે જ વેદાંતે મારો હાથ પકડી લીધો. તેની પકડ બહુ શાંત હતી, જાણે તે મને વધુ તૂટવા દેવા નહોતો માંગતો. પછી તેણે બધાની સામે ફક્ત એટલું કહ્યું કે સાચું જે પણ હોય, એક વાત તો સાફ છે. તેણે મારી તરફ જોઈને કહ્યું કે દિવ્યા ક્યાંય ભાગી નહોતી. તેના અવાજમાં એટલો ભરોસો હતો કે કેટલાય લોકોએ આ ક્ષણે મામીની વાતો પર શક કરવાનું શરૂ કરી દીધું. અને મામી ચૂપ થઈ ગયા, કારણ કે હવે પરિસ્થિતિ તેમના હાથમાંથી નીકળી ચૂકી હતી. અને કદાચ તેઓ એ પણ સમજી ચૂક્યા હતા કે આજે તેમની ચાલ પૂરી રીતે કામ નથી કરી શકી. થોડીવાર પછી વાતાવરણ ધીમે ધીમે સ્થિર થવા લાગ્યું અને મમ્મી સતત રડી રહી હતી. હું હજી પણ અંદરથી બહુ વધારે ગભરાયેલી હતી. પણ વેદાંત પૂરો ટાઈમ મારી સાથે ઊભો રહ્યો. તેણે એકવાર પણ મને એકલી મહેસૂસ થવા ન દીધી. અને પછી તે જ રાત્રે
અમારા લગ્ન થઈ ગયા. જ્યારે હું મંડપમાં બેઠી હતી તો વારંવાર પેલો બંધ રૂમ યાદ આવી રહ્યો હતો. જો વેદાંત મને શોધવા ન આવ્યો હોત તો કદાચ આજે મારી પૂરી જિંદગી બદલાઈ જાત. પછી ફેરા લેતી વખતે પણ મારી આંખો ભરાઈ આવી હતી. એટલા માટે નહીં કે હું મારા ઘરેથી જઈ રહી હતી, પરંતુ એટલા માટે કે પહેલી વાર કોઈ માણસ મને ખોવાથી ડરવા લાગ્યો હતો. વેદાંતે ધીમેથી મારી તરફ જોયું. કહેવા લાગ્યો કે હવે ડરવાની કોઈ જરૂર નથી દિવ્યા. અને ખબર નહીં કે તે વખતે મને પહેલીવાર સાચે જ અંદરથી સુકૂન મહેસૂસ થયું. વિદાયના ટાઈમે મારી મમ્મી મને ગળે લગાવીને બહુ વધારે રડી રહી હતી. તેમના હાથ વારંવાર મારા ચહેરાને અડી રહ્યા હતા, જાણે તેઓ યકીન કરવા માંગતા હોય કે તેમની દીકરી સાચે જ ખુશ છે. હું ખુદ પણ રડી રહી હતી, પણ મારા અંદર ક્યાંક એક અજીબ જેવું સુકૂન પણ હતું, કારણ કે આટલા વર્ષો પછી પહેલીવાર મને એવું લાગી રહ્યું હતું કે કદાચ હવે મારે દરરોજ કોઈના મેણા સાંભળીને નહીં જીવવું પડે. જ્યારે હું કારમાં બેઠી તો મારી નજર એકવાર ફરીથી ઘર તરફ ગઈ. દરવાજા પાસે મામી ઊભા હતા. ચહેરા પર પરાણે લાવેલી મુસ્કાન હતી, પણ તેમની આંખોમાં હાડ સાફ દેખાઈ રહી હતી. અને હવે ખબર નહીં કેમ તેમને જોઈને મારા દિલમાં નફરત ન આવી, બસ એક થાક જેવો મહેસૂસ થયો. વેદાંતનું ઘર સાચે જ બહુ વધારે મોટું હતું, અને તેનાથી પણ મોટી વસ્તુ હતી ત્યાંના લોકોનું દિલ. ઘરે પહોંચતા જ તેની માએ મારું વેલકમ એટલા પ્રેમથી કર્યું કે હું થોડા સમય માટે સમજી જ ન શકી કે હું કેવા એક્સપ્રેશન આપું. તેમણે મારી આરતી ઉતારી અને મુસ્કુરાઈને કહ્યું કે હવે આ ઘર તારું છે બેટા, તારું. આ શબ્દો સાંભળીને મારી આંખો પોતાના આપ જ ભરાઈ આવી હતી, કારણ કે મેં જિંદગીમાં હંમેશા પોતાને કોઈને કોઈના પર બોજ જ મહેસૂસ કરી હતી. પહેલી રાત્રે હું રૂમમાં બહુ ચૂપ હતી. લગ્નના થાક કરતાં વધારે મારા અંદર જૂના ડર ભરેલા હતા. મને વારંવાર એવું જ લાગી રહ્યું હતું કે ક્યાંક આ બધું સપનું તો નથી ને. વેદાંતે કદાચ મારા ચહેરા પર બધું જ વાંચી લીધું. તે ધીમેથી મારી સામે બેસી ગયો. આટલું ડરી કેમ રહી છો? મેં નજરો ઝુકાવી લીધી. તે કેટલીક ક્ષણ મને જોતો રહ્યો, પછી બોલ્યો કે દિવ્યા, તારે હવે દરેક વાત પર સફાઈ આપવાની જરૂર નથી. હું ધીમેથી બોલી. જો તમે મને ન શોધત તો કદાચ અહીં કંઈ નહીં. તેને મારી વાત વચ્ચે જ રોકી દીધી. હું તને ક્યારેય પણ એકલી ન મૂકી શકું. તેની વાત સાંભળીને ખબર નહીં કેમ મારા અંદર વર્ષોથી જમા થયેલું દર્દ થોડું હલકું થવા લાગ્યું. અને બીજી બાજુ મારા ગયા પછી ઘરમાં બધું પહેલાં જેવું ન રહ્યું. મામા હવે મામી સાથે પહેલાંની જેમ વાત નહોતા કરતા. તેમને અંદરને અંદર શક થઈ ગયો હતો કે તે દિવસે જે થયું તેમાં ક્યાંક ને ક્યાંક મામીનો હાથ હતો. અને માયરા તે પહેલાં કરતાં વધારે ચૂપ રહેવા લાગી, કારણ કે તેને પોતાની આંખોથી જોયું હતું કે તેની મા બળતરામાં કેટલી દૂર સુધી જઈ શકે છે. એક રાત્રે મામાએ આખરે મામીને પૂછી જ લીધું કે સાચે સાચું બતાવો, તે દિવસે દિવ્યાને રૂમમાં તમે જ બંધ કરી હતી ને? તો મામી ગુસ્સામાં તરત જ બોલ્યા કે તમને પણ હવે મારા પર શક થઈ ગયો છે? તો મામા બોલ્યા, મને જવાબ જોઈએ, ફાલતુ વાતો મારી સામે ન કરો. તેઓ થોડીવાર માટે રૂમમાં ચૂપ ઊભા રહ્યા, પણ મામીએ તો પણ સાચું ન માન્યું. તેમણે બસ એટલું કહ્યું કે મેં જે કર્યું હતું પોતાની દીકરી માટે કર્યું હતું. મામા હેરાનીથી તેમને જોવા લાગ્યા. શું મતલબ? શું કહેવા માંગો છો તમે? મામીની આંખો ફરીથી એ જ બળતરા ઉતરી આવી. શું હંમેશા દિવ્યા જ સારી વસ્તુઓની હકદાર બનશે? તેમનો અવાજ રડમસ થઈ ગયો. મારી દીકરીમાં આખરે શું કમી હતી? મામાએ પહેલી વાર બહુ સખ્ત અવાજમાં કહ્યું કે કમી માયરામાં કે દિવ્યામાં ક્યારેય પણ નહોતી. કમી તો
તારી સોચમાં હતી. મામી ચૂપ થઈ ગયા અને કદાચ પહેલીવાર તેમને પોતાના જ ઘરમાં હાર મહેસૂસ થઈ હતી. મારા લગ્ન પછી મારી જિંદગી ધીમે ધીમે બદલાવા લાગી. હવે સવારે આંખ ખુલતા જ કોઈના મેણા નહોતા સંભળાતા. કોઈ મને બોધ નહોતું કહેતું. કોઈ મારી ચાલ પર હસતું પણ નહોતું. અને કદાચ આ જ વસ્તુ મને સૌથી વધારે અજીબ લાગતી, કારણ કે માણસ દર્દનો આદિ થઈ જાય ને તો પછી સુકૂન પણ તેને ડરાવવા લાગે છે. વેદાંત દરેક નાની નાની વાતનો ખ્યાલ રાખતો, અને જો મારા પગમાં દર્દ હોય તો તે ફોરનથી મને દવા ખવડાવતો, પણ તેને ક્યારેય મને ઓછી મહેસૂસ થવા ન દીધી. ધીમે ધીમે હું પણ ખુલવા લાગી અને મુસ્કુરાવા લાગી, અને હવે હું પોતાને કોઈની જિંદગીની ખુશી પણ મહેસૂસ કરવા લાગી. પણ જિંદગી આ કદાચ આટલી આસાનીથી મને ખુશ રહેવા દેવાની નહોતી. લગ્નને લગભગ 3 મહિના થઈ ગયા હતા. એક સાંજે હું વેદાંત ઓફિસેથી ઘરે લોટ્યો તો તેનો ચહેરો થોડો પરેશાન દેખાઈ રહ્યો હતો. મેં પૂછ્યું કે શું થયું, બધું ઠીક તો છે ને? તેને હલકું અમથું મુસ્કુરાઈને કહ્યું કે હા, બસ કામ થોડું વધારે છે. પણ તેની આંખો કંઈક બીજું જ કહી રહી હતી. આગલા કેટલાય દિવસ મેં નોટિસ કર્યું કે તે અવારનવાર ફોન પર ધીમા અવાજે વાત કરે છે. ક્યારેક રાત્રે બાલ્કનીમાં જઈને મોડે સુધી કોઈની સાથે વાત કરતો રહેતો. મગર મેં વધારે ધ્યાન ન આપ્યું. મને લાગ્યું કે કદાચ બિઝનેસનો કોઈ ઇશ્યુ હશે. પણ પછી એક દિવસ હું તેની અલમારીમાં કોઈ ફાઇલ શોધી રહી હતી કે ત્યારે જ એક ફોટો નીચે પડી ગયો. મેં ઝૂકીને તે ફોટો ઉઠાવ્યો અને આગલી જ ક્ષણે મારું દિલ જાણે રોકાઈ ગયું. ફોટોમાં વેદાંત એક છોકરી સાથે ઊભો હતો, બહુ વધારે નજીક, એટલી નજીક કે જેટલા ફક્ત પોતાના લોકો ઊભા હોય છે. તે છોકરી બહુ જ ખૂબસૂરત હતી, અને સૌથી વધારે વિચારવા જેવી વાત એ હતી કે તે બિલકુલ પરફેક્ટ હતી. તેની ચાલ, તેનો ચહેરો, તેની મુસ્કાન, બધું જ. મારા હાથ ધ્રુજવા લાગ્યા, મારા શ્વાસ મૂંઝાવા લાગ્યા. મગજમાં અચાનક મામીની વાતો ગૂંજી ગઈ. આવી છોકરીઓને કોણ અપનાવે છે? એક દિવસ જરૂર પસ્તાવો થશે. મેં પોતાને સમજાવવાની કોશિશ કરી, પણ દિલ ડરી ચૂક્યું હતું. તે રાત્રે વેદાંત ઘરે આવ્યો તો મેં નોર્મલ રહેવાની કોશિશ કરી, પણ કદાચ તે સમજી ગયો હતો કે કંઈક તો બદલાયું છે. શું થયું દિવ્યા? તેને પૂછ્યું તો મેં ફોરન કહ્યું કે કંઈ નહીં. પણ મારી આંખો જૂઠું નહોતું બોલી શકતી. તે મારી પાસે આવીને બેસી ગયો. દિવ્યા, બતાવો શું વાત છે? કંઈક સેકન્ડ સુધી હું ચૂપ રહી, પણ ધીમેથી તે ફોટો તેની તરફ વધારી દીધો. ફોટો જોતાં જ તેના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો. રૂમમાં અચાનકથી ભારે સન્નાટો છવાઈ ગયો. ઓફિસીસ અને તે જ ક્ષણે મારા અંદર એક ડરે જન્મ લીધો. શું સાચે જ મારી ખુશી આટલી જલ્દી ખત્મ થવાની હતી? મારા હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા. વેદાંત થોડીવાર માટે તે ફોટોને જોતો રહ્યો. પછી તેણે બહુ ઊંડો શ્વાસ લીધો. તેના ચહેરો પર ગુસ્સો નહોતો, બસ થાક ઉતરી ગયો હતો. તને અહીંયા ક્યાંથી મળ્યો? તેણે ધીમેથી પૂછ્યું. મારો અવાજ પણ બહુ ધીમો હતો. મેં કહ્યું, આ અલમારીથી મળી છે. રૂમમાં કંઈક સેકન્ડ માટે સન્નાટો રહ્યો. પછી હું પોતાને રોકી ન શકી. જો તમે કોઈ બીજાને પ્રેમ કરતા હતા તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? આ કહેતા કહેતા મારી આંખો ભરાઈ આવી. હું જાણું છું હું તેમના જેવી નથી, પણ તમે જો મજબૂરીમાં એવું કર્યું તો. દિવ્યા, બસ કરો. વેદાંતે અચાનક મારી વાત ત્યાં જ રોકી દીધી. તેનો અવાજ પહેલીવાર થોડો ભારે થયો હતો. એકવાર મારી તરફ જો. મેં ધીમે ધીમે નજર ઉઠાવી. તેની આંખોમાં ઈજા સાફ દેખાઈ રહી હતી. તને સાચે જ લાગે છે કે હું તારાથી જૂઠું બોલી શકું છું? મારી પાસે જવાબ નહોતો, કારણ કે ડર
માણસને બહુ બધું વિચારવા પર મજબૂર કરી દે છે. વેદાંત કેટલીક ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી તેને ફોટાને હાથમાં દેખાડતા કહ્યું કે આ કાવ્યા છે, મારી કઝિન. હું ચોંકી ગઈ. તેણે ધીમેથી કહ્યું, બચપનથી અમે સાથે જ રમ્યા અને મોટા થયા. તે મને હંમેશા પોતાનો સૌથી સારો દોસ્ત માનતી હતી. પછી તેણે હલકી કડવી મુસ્કાન સાથે કહ્યું, અને આ ફોટો તેના લગ્નવાળા દિવસનો છે. મારી આંખો ફોટો પર રોકાઈ ગઈ. હવે ધ્યાનથી જોતા કાવ્યાના હાથમાં હળવી મહેંદી પણ દેખાઈ રહી હતી, જે મેં પહેલાં ગભરાટમાં જોઈ જ નહોતી. તેના લગ્નના 2 મહિના પછી જ તેનું એક્સિડન્ટ થઈ ગયું હતું. તેનો અવાજ ધીમો પડી ગયો. તે હવે આ દુનિયામાં નથી. એક જ ક્ષણે મને મારી વિચારસરણી પર શરમ અનુભવાવા લાગી. મેં તરત જ નજરો ઝુકાવી લીધી. મને ખબર નહોતી. સોરી વેદાંત. પછી તે મારી પાસે આવીને બેસી ગયો. કોઈ વાંધો નહીં, તેને શાંત અવાજમાં કહ્યું. પણ તને આટલો ડર કેમ લાગ્યો દિવ્યા? મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા. મેં તૂટેલા અવાજમાં કહ્યું, કારણ કે મને હંમેશા એવું જ લાગતું હતું કે એક દિવસ તમને અહેસાસ થશે કે તમે મારાથી વધુ સારી કોઈ છોકરીને ડિઝર્વ કરો છો. વેદાંત થોડી વાર સુધી મારી સામે જોતો રહ્યો. પછી તેણે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. દિવ્યા. તેનો અવાજ ખૂબ જ નરમ હતો. જે દિવસે હું પહેલી વાર તને મળ્યો હતો ને, એ જ દિવસે સમજી ગયો હતો કે મને કેવી છોકરી જોઈએ છે. મારી આંખો ફરી ભરાઈ આવી. તે હળવું હસ્યો. અને જો મને ફક્ત સુંદરતા કે ફક્ત પરફેક્ટ છોકરી જોઈતી હોત તો હું દુનિયામાં કોઈની પણ સાથે લગ્ન કરી શકતો હતો. પછી તેણે ખૂબ ધીમેથી કહ્યું, પણ મને તું જોઈતી હતી. તે સમયે ખબર નહીં કેમ મારા અંદર વર્ષોથી જમા થયેલો એ ડર ધીમે ધીમે પીગળવા લાગ્યો. હું રડતા રડતા તેના ખંભા પર ઢળી પડી. સોરી વેદાંત, મને માફ કરી દો. મેં તમને ખોટા સમજ્યા. તે હળવું હસી પડ્યો. હવે એક વાત હંમેશા યાદ રાખજે દિવ્યા. મેં તેની તરફ જોયું. તું મારી મજબૂરી નથી, પણ તું મારી પસંદ છે. અને કદાચ તે સમયે મને સાચે જ વિશ્વાસ થયો હતો કે કોઈ માણસ મને મારી ખામીઓની સાથે પણ પૂરા દિલથી ચાહી શકે છે. હું હજી પણ વેદાંતની પાસે જ બેઠેલી હતી. આંખો રડવાને કારણે લાલ થઈ ગઈ અને સોજી પણ ગઈ. દિલ તો હળવું થયું, પણ એક સવાલ હજી પણ અંદર ક્યાંક અટકેલો હતો. મેં હિંમત કરીને ધીમેથી તેને પૂછ્યું, તો તમે રાત્રે બાલ્કનીમાં કોની સાથે વાતો કરો છો? વેદાંતે મારી તરફ જોયું. તેને સમજાઈ ગયું હતું કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. મેં નજર ઝુકાવતા કહ્યું, મને લાગ્યું કદાચ તમે કોઈ છોકરી સાથે વાતો કરો છો, એટલે મારાથી છુપાઈને જતા હતા. મારા અવાજમાં પણ શરમ સાફ દેખાઈ રહી હતી. મને માફ કરી દો. મેં ખૂબ ખોટું વિચારી લીધું. થોડી ક્ષણો સુધી વેદાંત ચૂપ રહ્યો. પછી તે ધીમેથી ઊભો થયો અને કબાટમાંથી એક ફાઇલ કાઢી. તેને મારી સામે મૂકી દીધી. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. તેણે ફાઇલ ખોલતા કહ્યું, હું તારાથી કંઈ છુપાવવા નહોતો માંગતો, બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. ફાઇલની અંદર હોસ્પિટલના કેટલાક રિપોર્ટ્સ હતા. મારું દિલ ધ્રુજવા લાગ્યું. આ શું છે વેદાંત? વેદાંતે હળવા અવાજમાં કહ્યું કે આ તારા ઈલાજની ફાઇલ છે. હું એકદમ ચૂપ થઈ ગઈ. તેને આગળ કહ્યું, હું છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ડૉક્ટર સાથે વાત કરી રહ્યો હતો. મારો શ્વાસ જેમ રોકાઈ ગયો. કેમ? પછી તે હળવું હસ્યો. કારણ કે હું જોવા માંગુ છું કે તારા પગનો ઈલાજ કેટલો સારો થઈ શકે છે. મારી આંખો પહોળી થઈ ગઈ. પણ તમે મને જણાવ્યું કેમ નહીં આ બાબતમાં? તે બોલ્યા, કારણ કે હું તને ખોટી આશા આપવા નહોતો માંગતો. તેને ખૂબ શાંત અવાજમાં કહ્યું કે જ્યાં સુધી મને પૂરો ભરોસો નહીં થઈ જાય કે ઈલાજ પોસિબલ છે, હું તને અધૂરી વાત જણાવવા નહોતો માંગતો.
મારી આંખોમાંથી ફરીથી આંસુ નીકળી ગયા અને આ સમયે મને યાદ આવ્યું કે તેનું મોડે સુધી ફોન પર ધીમે ધીમે વાત કરવી, બાલ્કનીમાં જઈને કલાકો સુધી કોઈની સાથે વાત કરવી, વારંવાર હોસ્પિટલના મેલ જોવા, હું જેને ધોકો સમજી રહી હતી તે માણસ તો ચૂપચાપ મારી જ જિંદગી આસાન કરવાની કોશિશ કરી રહ્યો હતો. પછી હું રડતા રડતા બોલી, અને હું તમારા વિશે કેટલું ખોટું વિચારી રહી હતી. વેદાંત તરત જ મારી પાસે આવીને બેસી ગયો. દિવ્યા, તેને મારો ચહેરો ઊંચો કર્યો. પતિ પત્ની વચ્ચે ગેરસમજ થવી ખોટી નથી. પછી તેને હળવા સ્મિત સાથે કહ્યું, ખોટું ત્યારે થાય છે જ્યારે લોકો પૂછવાનું છોડી દે છે. હું રડતા રડતા હસી પડી. તો શું સાચે જ મારો ઈલાજ થઈ શકે છે? વેદાંતની આંખોમાં ચવક આવી ગઈ. પૂરી રીતે ઠીક થવાનો વાયદો તો નહીં કરું, તેણે ધીમેથી કહ્યું, પણ એટલું જરૂર ઈચ્છું છું કે તારે જિંદગીભર દર્દ સાથે ન ચાલવું પડે. તે પડે હું તેને બસ જોતી જ રહી ગઈ, કારણ કે જે છોકરીને હંમેશાથી સંભળાવવામાં આવ્યું હતું કે તે કોઈની જિંદગી પર બોજ બનશે, આજે એ જ છોકરી કોઈની સાથે મોટી ચિંતા બની ચૂકી હતી. મેં ધીમેથી તેનો હાથ પકડી લીધો. અને હવે મને મારાથી વધારે તમારા પર ભરોસો છે વેદાંત. અને આ વખતે વેદાંતની આંખોમાં પણ હળવી ભીનાશ ઉતરી આવી હતી. વેદાંતે મારા માટે જે ડૉક્ટર સાથે વાત કરી હતી તે શહેરના ખૂબ સારા ડૉક્ટર હતા. પહેલી વાર જ્યારે હું હોસ્પિટલ ગઈ તો મારા દિલમાં આશા કરતાં વધુ ડર પણ હતો, કારણ કે નાનપણથી મેં બસ એક જ વાત સાંભળી હતી, હવે આ ક્યારેય પણ ઠીક નહીં થઈ શકે. એટલા માટે ઈલાજ શબ્દ પણ મને સપના જેવો જ લાગી રહ્યો હતો. ડૉક્ટરે મારા બધા રિપોર્ટ્સ, ચાલવાની રીત, જૂના એક્સરે જોયા. પછી તે ઘણીવાર પછી બોલ્યા કે તકલીફ તો જૂની જરૂર છે, પણ પૂરી રીતે લા ઈલાજ નથી. મારી શ્વાસ જેમ ત્યાં જ અટકી ગઈ. મેં તરત જ વેદાંત તરફ જોયું. તેની આંખોમાં એ જ આશા દેખાઈ રહી હતી જે કદાચ તે આટલા દિવસોથી છુપાવીને બેઠો હતો. ડૉક્ટરે સમજાવ્યું કે ઈલાજ લાંબો ચાલશે, સર્જરી પણ કરવી પડશે, પછી મહિનાઓની થેરાપી થશે, પણ જો બધું ઠીક રહ્યું તો હું પહેલાં કરતાં ઘણું સારું ચાલી શકીશ. તે રાત્રે હું બહુ મોડે સુધી સૂઈ ન શકી. વારંવાર એ જ વિચારતી રહી કે શું સાચે જ મારી જિંદગી બદલાઈ શકે છે? અને દર વખતે મારા મનમાં આ જ ચહેરો આવતો, વેદાંતનો ચહેરો. કારણ કે જો તે હાર માની લેત તો કદાચ હું ક્યારેય આશા રાખત જ ન. તે પછી મારો ઈલાજ શરૂ થઈ ગયો. સર્જરીનો દિવસ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. હું અંદરથી ધ્રુજી રહી હતી અને ડરી રહી હતી. અને ઓપરેશન થિયેટરમાં લઈ જતા સમયે વેદાંતે મારો હાથ પકડીને બસ એટલું કહ્યું, અત્યાર સુધી તે એકલીએ દર્દ સહન કર્યું છે, હવે આગળનું દરેક દર્દ આપણે બંને અડધું અડધું વેચી લઈશું. મારી આંખો ભરાઈ આવી. ઓપરેશન કેટલાય કલાકો સુધી ચાલ્યું અને જ્યારે ડૉક્ટર બહાર આવ્યા તો તેમના ચહેરાનું સ્મિત જોઈને જ વેદાંત સમજી ગયો કે બધું ઠીક થઈ ગયું. તે પછી મહિનાઓ સુધી થેરાપી ચાલી. શરૂઆતમાં દર્દ ખૂબ વધારે થતું હતું. ઘણીવાર હું રડી પણ જતી અને હાર પણ માની લેતી, પણ વેદાંત દર વખતે મને સંભાળી લેતો. બસ થોડુંક વધુ, તું કરી લઈશ, હું તારી સાથે છું ને દિવ્યા, તારે ગભરાવાની જરૂર નથી. ધીમે ધીમે હું બદલાવા લાગી. જે છોકરી પહેલાં દરેક પગલાં પર લડખડાઈ જતી, હવે તે વિના સહારે થોડી વાર ચાલવા લાગી. અને જે દિવસે ડૉક્ટરે હસીને કહ્યું કે તમે વિના તકલીફે ચાલી શકો છો, તે દિવસે હું મારી જાતને રોકી જ ન શકી. હું રડતા રડતા સીધી વેદાંતને ભેટી પડી, કારણ કે તે માણસે માત્ર મારો ઈલાજ જ નહોતો કરાવ્યો, તેણે વર્ષોથી તૂટેલો મારો આત્મવિશ્વાસ પણ પાછો લાવી આપ્યો હતો. બીજી તરફ
સમયની સાથે મામીની જિંદગી એવી ન રહી જેવી તે ઈચ્છતા હતા. માયરા માટે માંગા તો આવ્યા, પણ દર વખતે કોઈને કોઈ કારણસર વાત તૂટી જતી. ક્યારેક છોકરાવાળાને તેમનું વર્તન પસંદ ન આવતું, તો ક્યારેક દહેજની વાતો સામે આવી જતી, નહીતર તો ખુદ સંબંધમાં છેલ્લી ઘડીએ ના પાડી દેવાતી. ધીમે ધીમે બધા સંબંધીઓમાં મામીની ચાલાકીઓની વાતો ફેલાવા લાગી, પણ લોકો હવે તેમનાથી થોડું બચીને રહેવા લાગ્યા. અને સૌથી મોટો આંચકો તેમને ત્યારે લાગ્યો જ્યારે એક સંબંધ માત્ર એટલા માટે તૂટી ગયો કારણ કે છોકરાવાળાએ સાફ કહી દીધું કે જે સ્ત્રી પોતાની ભાણીને બરબાદ કરવા માંગતી હતી તેની દીકરી અમારું ઘર શું વસાવશે. તે દિવસે પહેલી વાર મામી આખી રાત રડ્યા. કદાચ ઉપરવાળો તેમને એ જ અહેસાસ કરાવી રહ્યો હતો જે વર્ષો સુધી તે મને કરાવતા રહ્યા હતા. આશરે 1 વર્ષ પછી હું પહેલી વાર પિયર ગઈ. દરવાજા સુધી પહોંચતા મારા પગલાં ખુદ મને અજીબ લાગી રહ્યા હતા, કારણ કે હવે હું પહેલાંની જેમ પૂરી રીતે લંગડાઈને નહોતી ચાલી રહી. હળવો ફરક જરૂર હતો, પણ હવે મારા પગલાંમાં ડર નહોતો. દરવાજો ખોલતા જ સામે મામી ઊભેલા દેખાયા. તેમણે જેવા જ મને જોયા તે થોડી સેકન્ડ સુધી બસ મને જોતા જ રહી ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય મને સાફ દેખાઈ રહ્યું હતું. દિવ્યા, તું? પછી હું હળવું હસી. એ જ વખતે મમ્મી પણ બહાર આવી ગયા. તે પણ મન જોઈને ચોંકી ગયા. કદાચ તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એ જ છોકરી જેને હંમેશા નબળી સમજતા હતા આજે આટલી બદલાયેલી તેમની સામે ઊભી છે. મમ્મી તો મને જોતા જ રડતા રડતા ગળે લગાવી પડી, પણ મામી તે ચૂપચાપ ઊભા હતા. બહુ વાર સુધી એમ જ ઊભા રહ્યા. પછી અચાનક તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે દૂધતા અવાજમાં કહ્યું, દિવ્યા, અમે તારી સાથે બહુ ખોટું કર્યું. હું શાંત ઊભી રહી. પછી તે રડતા રડતા બોલ્યા, ખબર નહીં તારા માટે શું શું વિચારતા રહ્યા, તને બહુ જ સમજતા રહ્યા, અને ઉપરવાળો દર વખતે અમને અરીસો બતાવતો રહ્યો. મારી આંખો પણ નમી ગઈ હતી. મામીએ પહેલી વાર મારી સામે હાથ જોડી દીધા. જો થઈ શકે તો અમને માફ કરી દેજે. મેં તેમની તરફ જોયું અને ખબર નહીં કેમ તે સમયે મારા દિલમાં ગુસ્સો નહોતો, કારણ કે જિંદગીએ મને એક વાત શીખવી દીધી હતી. કેટલાક લોકોને સજા માણસ નહીં પણ તેમના પોતાના કર્મ આપે છે. તે દિવસે ઘરનો માહોલ ખૂબ અલગ હતો. એ જ દિવાલો, એ જ આંગણું, એ જ લોકો, પણ ખબર નહીં કેમ બધું જ બદલાઈ ગયું હતું. કદાચ એટલા માટે, કારણ કે આ વખતે હું એ ઘરમાં તૂટેલી છોકરી બનીને નહીં, પણ પોતાની જાતને ઓળખી ચૂકેલી છોકરી બનીને પહોંચી હતી. મામી વારંવાર મને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. મામીએ કહ્યું કે તને ખબર છે દિવ્યા, જ્યારે તું નાની હતી ને ત્યારે મને હંમેશા ડર લાગતો. મેં તેમની તરફ જોયું. તે હળવું રડવા લાગ્યા. ડર એ હતો કે ક્યાંક લોકો મારી દીકરી કરતાં વધુ તને પ્રેમ ન કરવા લાગે, કારણ કે તારા અંદર એ ભલાઈ હતી જે અમારામાં ક્યારેય નહોતી. માયરા પણ ચૂપચાપ ઊભી રહીને બધું સાંભળી રહી હતી. તેણે ધીમેથી મારી પાસે આવીને કહ્યું, મેં ક્યારેય તમને રોક્યા નહીં જ્યારે મમ્મી તમારી સાથે ખોટું કરતા હતા. કદાચ હું પણ એટલી જ ખોટી હતી. હું થોડી વાર તેમની સામે જોતી રહી. પછી ખૂબ શાંત અવાજમાં કહ્યું કે ભૂલ તો દરેક માણસથી થાય છે, પણ દરેક કોઈ તેને સ્વીકારતું નથી. મામીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે દિવસે ખબર નહીં કેમ કેટલાય વર્ષોનો બોજ હળવો થઈ ગયો. સાંજે જ્યારે હું પાછી જવાની થઈ તો મમ્મીએ મારો ચહેરો બંને હાથોમાં પકડી લીધો. તેમની આંખોમાં ગર્વ હતો. આજે તારા પપ્પા હોત ને તો તે બહુ ખુશ હોત. મારી આંખો ભરાઈ આવી. મેં આકાશ તરફ જોયું.
દિલમાં પહેલી વાર કોઈ ફરિયાદ નહોતી, કારણ કે જિંદગીએ મારી પાસેથી ઘણું બધું છીનવ્યું જરૂર હતું, પણ આખરે મને એવા લોકો આપ્યા જેમણે મને મારી ખામીઓની સાથે અપનાવી. હું કારમાં બેઠી તો વેદાંત હસીને બોલ્યો, હવે કેવું લાગી રહ્યું છે મારી દિવ્યાની? મેં બારીમાંથી બહાર જોતા હળવા સ્મિત સાથે કહ્યું, પહેલાં મને લાગતું હતું કે મારી કિસ્મત કોઈએ ગુસ્સામાં લખી છે. વેદાંત મારી તરફ જોઈને મારી વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો. મેં તેની તરફ જોઈને કહ્યું, પણ કદાચ ઉપરવાળો બસ મારી કહાનીનો સારો ભાગ થોડી વાર પછી લખી રહ્યો હતો. વેદાંત હસી પડ્યો. તેને ધીમેથી મારો હાથ પકડી લીધો અને આ વખતે મેં મારો હાથ છોડાવ્યો નહીં, કારણ કે હવે મને ડર નહોતો કે કોઈ મને મારી ખામીઓના કારણે છોડી દેશે. હવે મને વિશ્વાસ થઈ ગયો હતો કે સાચો પ્રેમ માણસની ચાલ નહીં પણ તેનું દિલ જુએ છે. અને કદાચ આ જ મારી કહાનીની સૌથી સુંદર વાત હતી. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ પહેલાં મળી રહે.